આજે લાસ્ટ દિવસ છે છુંદાનો, તો આપણે આજે એમાં મસાલા કરીશું, પણ કેવી કન્સિસ્ટન્સીમાં હોય ને મસાલા કરવાના ને હું તમને બતાવી દઉં. બરાબર, જુઓ આ રીતે. આમ તો 7 દિવસ મૂકવાનું હોય, પણ આજે બહુ જ તડકાને કારણે મારે આજે 6થો દિવસ છે, પણ છુંદો મસ્ત થઈ ગયો. જુઓ આ રીતે આવો હોય ને એટલે મસાલો કરવાનો. જો ચાસણી બી હું તમને બતાવી દઉં. જુઓ આવી રીતે ફટલાઈને તાર તૂટી જવું જોઈએ, આખો તાર બનવો ના જોઈએ. આમ ખેંચો ને ફટલાઈને તૂટી જવું જોઈએ, એટલે કમ્પ્લીટ થઈ ગયું. હવે આજે મસાલો કરીશું આપણે, અને મસાલાને એક દિવસ તડકામાં મૂકીશું. તડકો વધારે પડે તો છુંદો જલ્દી થઈ જાય છે, અને તડકો ઓછો પડે તો છુંદાને થતાં વાર લાગે છે. મસાલા માટે મેં આ 2 ચમચી જેવું રેગ્યુલર મરચું લીધું છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ મરચું લઈ શકો છો. આ રેગ્યુલર મરચું છે, બહુ તીખું પણ નહીં અને બહુ મોડું પણ નહીં, એ રીતનું આપણે જે રેગ્યુલર મસાલામાં વાપરીએ ને. પણ નવું મરચું લેવાનું, જૂનું નહીં લેવાનું. મેં તીખું જોવો એ પ્રમાણે 2 ચમચી મરચું લીધું છે. તમને જે પ્રમાણે તીખું ખાવું હોય, ઓછું વધારે, તો 1 ચમચી 2 ચમચી તમે નાખી શકો છો. બરાબર. પછી આ 1 ચમચી કાશ્મીરી મરચું છે, કલર લાવવા માટે. આ કાશ્મીરી લાલ મરચું, જેનાથી દેખાવ એકદમ સરસ થશે. અને આ 1 તજ અને 1 બાદિયાનું ફૂલ છે. બસ આ એને બી નાખી દઈશું, અને બધું બરાબર મિક્સ કરીને આજે છેલ્લા દિવસે તડકો ખવડાવી દઈશું. એટલે બધા મસાલા આપણા ગરમ થઈ જાય અને થોડાક ચડી જાય, એટલે મસાલાનો કાચાપણનો જે ટેસ્ટ આવે ને, મસાલા કાચા હોય ને જે ટેસ્ટ આવે ને, એ ટેસ્ટ છુંદામાં આવે નહીં. એટલે આ બધું મિક્સ કરીને આજે છેલ્લો દિવસ આપણે તડકો ખવડાવવાનો. તો આવી રીતે બરાબર મિક્સ કરી દેવાનું, અને પછી એક દિવસ તડકો ખવડાવવાનો. હવે આપણે એનો બાંધી દઈશું. આવી રીતે બાંધીને આજે તડકો ખવડાવીશું લાસ્ટ તક. આજે આપણે એનો બરણીમાં ભરીને મૂકી દઈશું. બરાબર, જુઓ છે ને એકદમ મસ્ત. રસો બી કમ્પ્લીટ છે, અને એકદમ સરસ છુંદો બન્યો છે. કાલે તપાડ્યો તો અને નીચે લાવીને હલાવીને મૂકી દીધું હતું, અને આજે ઠંડો થયો એટલે એને બરણીમાં ભરવાનું. હું બધી ઇન્સ્ટ્રક્શનો કમ્પ્લીટ જ આપું, એ પ્રમાણે ફોલો કરશો ને તો વસ્તુ સરસ જ બનશે. હવે આપણે આનો કાચની બરણીમાં ભરીને મૂકી દઈશું. પછી 1 વર્ષ સુધી ગમે તેમ ખાધ્યા કરો, કોઈ ચિંતા નહીં. થેપલામાં ખો કે પછી રોટલીમાં ખો, ભાખરીમાં ખો, રોટલામાં ખો, જેમાં ખાવો એમાં તમે ખાઈ શકો. બરાબર. શ્રદ્ધા, બોલો. આ છુંદો તો તમે બનાવી દીધો, બરાબર, હા, અને તમે પેકે કરવા માંડ્યા. હા. ઓકે, તો આજ કોક બનાવો મેથીના થેપલા બેપલા બધું. આમ છુંદો ને થેપલા ખાઈએ પહેલાં. મેથીના થેપલા અત્યારે ના બને, અત્યારે દૂધીના બને. દૂધીના બનાવો, જેના બનાવો, પણ બનાવો તમે યાર. થેપલા બનાવો, થેપલા ને છુંદો ખાવાની મજા આવે. સિઝનનો પહેલો છુંદો રસાવાળો હોય ને, મજા પડી જાય ખરેખર. લાલ ચટક. ખબર છે ગીત હતું મુરબ્બાવાળું? ઓહો, યાદ છે? થોડુંક મુરબ્બા મુરબ્બા. હા, ભૂતનું ગીત હતું. ભૂતનું હતું શિકારાનું હતું, પણ ગીત હતું મુરબ્બાવાળું. એક ગીત મસ્ત ગીત હતું. મ્યુઝિક બી એકદમ મસ્ત હતું એનું. સારું ચાલી હતું, પકડાય વાયરલ થયું. પતી ગયું ભરવાનું? હા, ભરવાનું પતી ચમ બધું સેટ મારી દીધું એટલે. આ ચમ બાકી આ ભરવાનું નહીં? એ બાકી રાખ્યું હોય જેમ તે રેગ્યુલર ખાવા માટે અલગ બરણી ભરવાનો. એટલે આ બરણી છે મોટી હોય ને, એટલે વારે ઘડીએ ખુલ્લો નહીં. જો આ કેટલો મસ્ત રસો બન્યો. આટલો રસો હોય ને ત્યારે જ છુંદો ખાવો ભાવે. કોરો હોય ને તો ગમે નહીં. હે ને મસ્ત, એકદમ રસાવાળો, કલરવાળો, બધી રીતે વ્યવસ્થિત. હા, અને મારે એક વાત કહેવી હતી કે મને એક કમેન્ટ આવી હતી કે હળદર નાખીએ ને તો કલર સારું પકડાય, પણ છુંદામાં હળદર આવે નહીં. હળદર નાખીએ ને તો કહાલ મારે, થોડોક કડવો બી લાગે અને તમને ખાવામાં બી ભાવે નહીં. એટલે છુંદામાં કોઈ દિવસ હળદર, હિંગ એવું બધું નખાય નહીં. ખાલી મરચું અને થોડાક તેજાના નખાય. તજ કે લવિંગ કંઈ તમારે નાખવું હોય તો આમાં તમે એલચી બી એડ કરી શકો, પણ મારા ઘરમાં ખવાતી નહીં ને એટલે મેં નાખી નહીં. બાકી છુંદામાં કોઈ દિવસ હળદર ને એવું નાખવું નહીં. આપણે આખું વરસ
છુંદો ખાઈશું. હવે મળીશું આવી બીજી જ રેસીપીમાં. ત્યાર સુધી બાય બાય, ટેક કેર.